નર પ્રજનન તંત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન ધોરણ 10 ચેપ્ટર નંબર 7 માંથી વધારે વખત પૂછાનારા પ્રશ્નોમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડવા વાળું અંગ. અહીંયા શુક્રપેટ છે એ વૃષણ કોથળીમાં રક્ષાયેલા છે. ત્યાંથી શુક્રવાહિની છે શુક્રકોષોનો ત્યાગ કરે અને અહીંથી શુક્રવાહિની દ્વારા એ શિશ્ન સુધી લઈ જતું હોય છે. જ્યારે એની અંદર શુક્રાશય અને પ્રોસ્ટેટનો કેટલોક સ્ત્રાવ પણ અહીંથી આમ ભળે, કેટલોક પ્રવાહી સ્વરૂપે. અહીંથી જે શુક્રકોષો ઉત્પન્ન થયા હોય એ મોટે ભાગે ઘન અવસ્થાની અંદર હોય, પરંતુ શુક્રાશય અને પ્રોસ્ટેટના કેટલાક સ્ત્રાવ હોય એના કારણે એ પ્રવાહી અવસ્થામાં થાય છે અને શિશ્ન મારફતે શરીરની બહાર નીકળતા હોય છે. પુરુષોની અંદર એટલે કે નરની અંદર શુક્રકોષોના ત્યાગ માટે અને મૂત્રમાર્ગ બંને હંમેશા સામાન્ય હોય છે, એક જ હોય છે. ચલો આપણે એની થિયરી જોઈએ. શુક્રકોષોનું ઉત્પાદન કરતો અંગ અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો વિશે. પહેલું, શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ. શુક્રપીંડ છે એ ઉદર ગુહાની બહાર, ઉદર ગુહા એટલે પેડુનો ભાગ આપણે કહી શકીએ, નીચેનો ભાગ, એની બહારના ભાગમાં વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપીંડ આવેલા હોય છે. એક જોડ શુક્રપીંડ હોય. ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે જોડવા હોય કે નહીં. યાદ રાખજો, શુક્રપીંડ જોડવા હોય છે. એક જોડ શુક્રપીંડ આવેલા છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન 37°C કરતા 2 થી 3 ડિગ્રી ઓછું હોવું જોઈએ. આ નીચું તાપમાન હોવું જોઈએ એટલા માટે શું તો કે શરીરમાં શુક્રકોષો ઉત્પન્ન ન થાય, પણ શરીરની બહાર વૃષણ કોથળી હોય, એ વૃષણ કોથળીની અંદર આ શરીરને બહારના ભાગમાં વૃષણ કોથળી છે, આ વૃષણ કોથળીમાં શુક્રકોષો સારી રીતે ઉત્પન્ન થઈ શકે છે. શુક્રપીંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપીંડ નર જાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે. હમણાં જ કહી ગયા કયો અંતઃસ્ત્રાવ? ટેસ્ટોસ્ટેરોન. નર માટે ટેસ્ટોસ્ટેરોન, માદા માટે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરશે તો કે શુક્રપીંડ કરશે, જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અંડપીંડ કરશે. છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણો, હમણાં જ જે લક્ષણો જોઈ ગયા એ લક્ષણોનું પણ નિયંત્રણ આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ કરે છે. આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એ શુક્રપીંડમાંથી સ્ત્રાવ થતો હોય છે. શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. પહેલા આપણે જોયું શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ તો કે શુક્રપીંડ. હવે જોઈએ શુક્રકોષોને ફલન સ્થાન સુધી, એટલે કે માદા હોય એ માદાના ગર્ભમાં જ્યાં અંડપીંડ છે અંડવાહિનીની અંદર હોય ત્યાં સુધી કેવી રીતે પહોંચે, ફલન સ્થાન સુધી કેવી રીતે પહોંચશે તો શુક્રવાહિની. શુક્રપીંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતરણ થાય છે. શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાયેલો છે. હમણાં જ કીધું કે શુક્રકોષોના વહન માટેનો માર્ગ અને મૂત્ર માર્ગ નરમાં હંમેશા સામાન્ય હોય છે, એક જ હોય છે. મૂત્રજનન માર્ગ તે મૂત્ર અને શુક્રકોષોના વહનનો એક સામાન્ય માર્ગ છે, એટલે એક જ માર્ગ છે. શુક્રકોષોનું વહન શિશ્ન દ્વારા થાય અને મૂત્રનું વહન પણ શિશ્ન દ્વારા જ થાય છે. સહાયક ગ્રંથિઓ. શુક્રકોષોને વહન કરવા માટે કેટલીક સહાયક ગ્રંથિઓ છે. કઈ કઈ ગ્રંથિઓ છે તો કે શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ, આ બે ગ્રંથિઓ છે. શુક્રાશય અને પ્રોસ્ટેટ એ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે, તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. પ્રવાહી હશે તો સરળતાથી એનું વહન થઈ શકે છે. આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતરણ થાય છે અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પણ પૂરું પાડે છે. એને આગળ વધવું છે તો એમાં મદદરૂપ થાય છે અને પોષણ પૂરું પાડે છે. આમ તો શુક્રકોષો છે એ શુક્રકોષોની કંઈક આ રીતની આકૃતિ હોય છે. આ પૂંછડીનો ભાગ ને આ શીર્ષનો ભાગ. આથી એક દિશામાં વહન કરે, આગળની તરફ વધવા માટે કામ કરતું હોય. જ્યારે પૂંછડી વાળો ભાગ છે એ પ્રચલન માટે શુક્રકોષોને આગળ લઈ જવા માટે આ
ભાગ આવેલો હોય છે. નરજનન કોષો, તો કે શુક્રકોષો નરજનન કોષો છે. શુક્રકોષ સૂક્ષ્મ રચના છે, તે શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે. હમણાં આકૃતિ આપણે જોઈ કે શુક્રકોષની અંદર શું હોય, તો કે એક શીર્ષનો ભાગ હોય. એ શીર્ષનો ભાગ કયો, તો કે આ શીર્ષનો ભાગ છે, જ્યારે આ છે એ પૂંછડીનો ભાગ છે. તો લાંબી પૂંછડી ધરાવે છે. શુક્રકોષના શીર્ષના કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય છે. આનું ફલન થાય એટલે લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થતું હોય છે. તો શુક્રકોષના શીર્ષનો ભાગ, એના કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય છે. તે નર પિતૃના આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. કોનું? નર પિતૃ, એટલે કે પિતાના જે કોઈ પણ લક્ષણો બાળકોમાં જવાના છે એના વહન માટે શુક્રકોષોના શીર્ષનું કોષ કેન્દ્ર અહીંયા જે શીર્ષ છે એની અંદર રહેલું કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય અને ડીએનએ નર લક્ષણો માટે આનુવંશિક લક્ષણોનું વહન કરે છે, એના માટે જવાબદાર હોય છે. લાંબી પૂંછડી શુક્રકોષોને માદા પ્રજનન કોષ તરફ સ્થળાંતરણ કરવામાં, આમ જોઈએ તો પૂંછડીથી જ એ આગળ તરફ વધતો હોય છે. એટલે શુક્રકોષ ફલન કરવા માટે માદા પ્રજનન કોષ અંડકોષ સુધી પહોંચતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નર પ્રજનન તંત્ર જોયું. હવે સ્ત્રી પ્રજનન તંત્ર અને કેટલીક પ્રજનન દરમિયાન પુત્ર ન થાય એના માટે રોકવા માટે અથવા તો રોગોનું સંવહન થતું રોકવા માટે કેટલીક પદ્ધતિઓ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.